મીનાવાડામાં થયો સૌથી મોટો ચમત્કાર દોસ્તો, તો આપણે એના વિશે ચર્ચા કરવા જઈ રહ્યા છીએ. પણ એ પહેલાં તમે દશામાના ભક્ત હોય તો એક લાઇક ને કમેન્ટ કરીને જરૂર બતાવી દોસ્તો. તો દોસ્તો તમને ખબર હતી કે આજે ચોથો દિવસ દશામાના વ્રતનો થયો છે. તેવામાં જ ઘણા બધા ચમત્કારો પણ જોવા મળી રહ્યા છે દોસ્તો. તો અત્યારે હાલ મીનાવાડાની અંદર લાખો ભાવિક ભક્તો ઉમટી પડ્યા છે દશામાના દર્શન કરવા માટે દોસ્તો. તો તમને ખબર હતી કે ઘણા લોકો ચાલીને જતા હોય છે, ઘણા બધા લોકો વાહનો લઈને પણ જતા હોય છે. તેવામાં જ અત્યારે દશામાના વ્રતની અંદર મોટો ચમત્કાર પણ જોવા મળી રહ્યા છે દોસ્તો. તો હાલ અત્યારે ઘણી બધી ક્લિપો અને વિડીયો સામે મળી રહ્યા છે દોસ્તો. તો તમને ખબર જ હશે કે ઇન્સ્ટાગ્રામ ખોલો કે ફેસબુક ખોલો કે યુટ્યુબ ખોલો તો તમને એક જ વિડીયો જોવા મળી જતા હોય છે દોસ્તો. કારણ કે અત્યારે દશામાના વ્રત ચાલી રહ્યા છે, તેવામાં જ તે ઘણા બધા ચમત્કારો પણ જોવા મળી રહ્યા છે. ઘણી બધી મહિલાઓ એમ કહેવાય છે કે દશામાનો પવન આવતો હોય છે અને સાક્ષાત દશામાનો પવન આવતો હોય છે અને હાથમાંથી કંકુ વરસતા હોય એવી પણ ક્લિપો અને વિડીયો વાયરલ થઈ રહ્યા છે. તો ઘણી બધી ક્લિપો એવી વાયરલ થઈ રહી છે કે હાથમાંથી પૈસાનો પણ વરસાદ વરસતો હોય એવી પણ ક્લિપો ખૂબ જ વાયરલ થઈ રહી છે દોસ્તો. તો તમારા આના વિશે શું કહેવું છે કમેન્ટ કરીને જરૂર બતાવો દોસ્તો. અને અમારી ચેનલમાં નવું હોય તો ચેનલ સબસ્ક્રાઈબર કરવાનું ભૂલશો નહીં. તેથી કરી આવવાના વિડીયો તમારા માટે લાવતો છું દોસ્તો. તો તમને ખબર હતી કે જેના ઘરે એમ કહેવાય છે કે ધન લક્ષ્મી ન ટકતી હોય એટલા માટે દશામાના વ્રત રહેતા હોય છે દોસ્તો. કોઈક 5 વર્ષ રહેતા હોય તો કોઈક 10 વર્ષ રહેતા હોય છે અને દશામાના દિવાસાના દિવસે મૂર્તિ લાવીને સ્થાપના કરતા હોય છે. અને સ્થાપના કર્યા બાદ એમ કહેવાય છે કે 10 દિવસ એક ટાણું પણ કરતા હોય છે દોસ્તો. અને સાંજના ટાણે દશામાની આરતી કરતા હોય છે અને રામધૂમથી ગુણગાન ગાતા હોય છે. તેવામાં જ તે દશામાનો પવન પણ ઘણા મહિલાને આવતો હોય છે. અને તેવામાં જ તે ઘણા બધા મહિલાઓના મોઢામાંથી કંકુ પણ વરસતા હોય એવા પણ ક્લિપો અને વિડીયો સામે મળી રહ્યા છે દોસ્તો. તો આને જ કહેવાય ચમત્કાર દોસ્તો. તો તમારા આના વિશે શું કહેવું છે કમેન્ટ કરીને જરૂર બતાવી દોસ્તો. અને અમારી ચેનલમાં નવા હોય તો ચેનલ સબસ્ક્રાઈબર કરવાનું ભૂલશે નહીં. તેથી કરી આવવાના વિડીયો તમારા માટે લાવતો છું દોસ્તો. તો આ તો આજનો વિડીયો લાઈક શેર ફરી બીજા વિડીયો મળી તબ તક કે लिए जय हिंद जय भारत. મળીએ બીજા વિડીયો તબ તક કે लिए બાય બાય.